અને શિવાનીના દર્શન કરું એટલે મારો દિવસ પકડ પકડ હી મામાઓ તમે અહીંયા ફરો છો એમ ને પગર જો કાળી આવ્યા છે પાણી પીવા કાળીને પાઈ દઈએ પાણી અને આનું નામ આપણે ફાઇનલી હવે રાખી દીધું છે ગોપી કેમ કે ગોપીની ઇન્સ્ટાગ્રામમાં 4 થી ઉપર લાઈકો આવેલી છે કે ભાઈ ગોપી નામ રાખો અને જેને યુટ્યુબમાં મોર નામની કોમેન્ટ મારી છે એમનો પણ આભાર તો ભાઈ તૈયાર થઈ ગયા મસ્ત રોજી હવે વિડીયો બદલાવ તમે મોર્નિંગ દોસ્તો કેમ છો બધા મજામાં તો આજના બ્લોગમાં તમારું છે સ્વાગત અને આપણે આવી ગયા છે ફાર્મ ઉપર તો સૌપ્રથમ તમને જોવા મળશે મારી પારેવને આજે બોધવાની છે હવે ગળે કેમ કે ઘણા લોકોની કોમેન્ટ આવી હતી કે ભરતભાઈ તમે પારેવને પગે ના બચો પગ ઉતરી જશે તો આજ સાંજે ફોન મૂકી અને ગળે બોધવાની છે તો શું સેટ થઈ જાય શું કેવું પારેવ બરાબર તો પછી જોઈ શકો છો તમે આપણો નંદી મહારાજ અને આ ગૌ માતા જોઈ શકો છો અને મિત્રો આપણે એક મિત્ર છે જે સુરત રહે છે એમને 2 કોકરેજ ગાયો સારી લેવી હતી તો કાલે આપણી ગાય દોઈને જ્યાં હે મને કે ભરતભાઈ તમે ગમે એમ કરીને રોજી ગાય મને આપો પણ મેં કીધું ભાઈ હું સેવા માટે લાવેલો છું અને મારે ત્યાં રાખવાની છે પણ ના કે મને તમે આપો એમને ઘી ખાવા માટે દૂધ ખાવા માટે ગાય જોવે છે તો મેં કીધું વાંધો નહીં ભાઈ લઈ જજો તમને પાસ થાય તો કેમ કે આપણે કોકરેજ ગાયને બધાના ઘરે બોધાવવાની છે તો આપણે સારી જગ્યાએ લાવ્યા હતા ને આપણે સારી જગ્યાએ આપશું તો કોઈને પણ જો આપણી ગાય કોઈ ગમતી હોય જેમ કે હું 1 અને પેલી 2 ગૌ માતા નવી લાવ્યો છું એમાંથી કોઈને ગમતી હોય તો સારી જગ્યાએ આપણે આપશું કેમ કે લોકો આપણને વિશ્વાસથી આપતા હોય તો આપણે પણ તમને વિશ્વાસથી આપશું આપણો તો એક જ ટાર્ગેટ છે કે ભરતથરાની કાંકરેજ કઉ ચેનલ વતીને બનાસ કાંકરેજ ચેનલ વતી લોકો કોકરેજ ગાય અને ગીર ગાય ઘરે રાખે અને એનું દૂધ ઘરે ખાય એવી આપણી અપેક્ષા હોય છે તો મિત્રો કોઈને આપણી ગાય ગમતી હોય જે હું નવી લાવું એમાં તમે મને મેસેજ કરીને કોલ કરીને એની કિંમત વગેરે બધું પૂછી શકો છો કેમ કે આપણે સારી જગ્યાએ આપવાની હોય છે તો મસ્ત મજાનો બુલ પણ અત્યારે રેડી છે અને આપણે હવે જઈએ છીએ શિવાની જોડે કેમ કે શિવાની મારું સાચું ઘરેણું છે અને શિવાનીના દર્શન કરું એટલે મારો દિવસ સોનાનો અને સૂરજ શિવાની બેન કેમ છો મજામાં અને હમણાં બાજરીના પૂળા લાવ્યા હતા એ પણ વ્યવસ્થિત કહે છે અને હવે મગફળીની શરત થોડા દિવસમાં લાવવાની છે કેમ છો દડી મજામાં પંખોડી કાબરી કાળી પેશ અને તંબુ અને આપણી ગૌ માતા બસ 1-2 દિવસનું બચ્ચું આ પણ આપી દેશે મસ્ત મજાનું તો પહેલાં વેતરમાં જ છે કોઈને સારા ઘરે જોતી છે તો આપણે આપશું કેમ કે આપણે લોકોને ઘરે ઘરે ગાયો બંધાવવાની સારા દૂધ ખાઈ શકે ને વ્યવસ્થિત રહી શકે તો ભાઈઓ સૌને જય જય દ્વારકાધીશ જય ગૌ માતા જય ગોપાલ કેમ છો બધા ભાઈઓ મજામાં કેમ કે મજામાં છો તમે જોઈ રહ્યા છો ભરત દેસાઈના વ્લોગ કાંકરેજ ગામના વ્લોગ તો આવનારો ભાઈઓ સપોર્ટ બનાવી રાખજો અને તમારો જબરજસ્ત પરફોર્મન્સ હોય તમે મસ્ત મજાના બધા લાઈક પણ કરો છો કોમેન્ટ પણ કરો છો અને જ્યારે તમારે એક કોમેન્ટ આવે એટલે મારા દિલને શાંતિ ઘણા બધા લોકો રોજ કોમેન્ટ કરે છે એમનો દિલથી આભાર માનું છું કે ભાઈ તમે અમને સપોર્ટ કરી રહ્યા છો તે બદલ તમારો દિલથી આભાર ગૌ માતા તમને બધાને સુખી રાખશે તો મિત્રો હવે જઈએ છીએ દૂધ ભરાવા ડેરી પછી જવાનું છે જીમ હમણાં હું જતો નથી ખોટું નહીં બોલું કેમ કે હમણાં હું જ્યારની આપણી આ એક ગૌ માતા આ બુલ અને આપણી આ 3 અને 4 ગૌ માતા લાવી ત્યાં સુધી કેમ કે હું પપ્પાને હેલ્પ કરાવું છું આવી અને બધાને કમ્પ્લીટ નિયર કરાવવાની ખુલ્લી કરવાની એટલે જીમ હમણાં હું જતો નથી જ્યારે હું થોડો ફ્રી હશું ત્યારે જીમ ચાલુ કરી દઈશ કેમ કે પહેલી આપણી ગૌ માતા પછી આપણી જીમ જ્યારે આપણે ફ્રી હોય તો જ જીમ જવાનું બાકી ગૌ માતાને દુઃખી કરીને હું ક્યાંય જતો નથી મિત્રો તો હવે મિત્રો જઉં છું દૂધ ભરાવવા અને ઘરે આગળ દૂધ આપવા અને પછી આવીને ખોલી કરીએ ગૌ માતા તો મળીએ થોડી વારમાં અને આનું નામ આપણે ફાઇનલી હવે રાખી દીધું છે ગોપી કેમ કે ગોપીની ઇન્સ્ટાગ્રામમાં 4 થી ઉપર લાઈકો આવેલી છે કે ભાઈ ગોપી નામ રાખો અને જેને યુટ્યુબમાં મોર નામની કોમેન્ટ મારી છે એમનો પણ આભાર
અને આનું નામ રાખીએ છીએ ગોપી. જો આપણા ફાર્મમાં રહેવાની છે તો ગોપી રહેશે, બાકી કોઈ સારા જગ્યાએ જશે તો એનું નામ ગોપી રહેશે. અને આ ગૌ માતા પણ આપણા ફાર્મમાં રહેશે તો એનું નામ રહેશે રોજી, અને બીજી જશે તો પણ રહેશે રોજી. તો મિત્રો મળીએ. તો ભાઈઓ આપણે આવી ગયા છીએ ફાર્મ પર, અને હવે ગૌ માતાને કરીએ છીએ ખુલ્લી. આમાં પણ હો પણ ઊભી રે માં. Oh, mama. કાકા બોલાવજે હમણાં. પણ હા શિવાની hey pare પાણી તો તરત અંદર જ ઉતરે એવું. હવ કાકા પકડ ખોલવા આવજો. પણ બારે સાર નોસી છે બુના ખોકે યાર. એ એટલે બારે કર અલ્યા પકડ ને ખોલો. શોરૂમમાં જતી રહી. હા ફરે ઓ તો ચહેરાની સરવા વાળી છે મોકળી ને. અરે 300 અંદર ગમેન્ટમાં સાર નાખો પરી. હા ઓલા ને ખાવા નહીં દેતી. જો કાળી આવ્યા છે પાણી પીવા, તો કાળીને પાઈ દઈએ પાણી. અને આજે બધા મસ્ત મજાની સાર કરે શાંતિથી. જો મેન પેલા 3 નહીં થોડા કરતો હતો, તો આજે 3ને બોધે રાખ્યા. આ બધાને શાંતિથી સાર ખાવા દઈએ. તો જુઓ ભાઈ આજે 6-7 દિવસ ફાર્મ ધોયા થયા છે, તો મસ્ત મજાનું ફાર્મ ધોઈ નાખીને ગૌ માતાને બધાને બોધી દીધા છે. નાના વાછડાને એ બાજુ બધા ફરે છે. જો ભાઈ ફાર્મ મસ્ત મજાનું ધોઈ નાખ્યું હતું ને અત્યારે વાગ્યા છે 1 વાગે ઓટો મારવા, તો ગૌ માતા બધી બેઠી છે. તો તમે જોઈ શકો છો. અને આપણો મસ્ત મજાનો બુલ, મસ્ત મજાનો બુલ બેઠો છે. આપણા ગૌ માતા ડાયજેક્શન કરી રહી છે. પેલી અંદર બેઠી છે. મોરલો પાડીને બધા એ બાજુ ફરે છે.
તો મળીએ મિત્રો 3 વાગે. પારે પારે માં મૌ હી 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 પગર 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 પારે પારે હી પગર પગર હી માં મૌ. તમે અહીંયા ફરો છો એમ ને? પગર પારે પારે હી. જોજો કેવામથી જાય છે ને ક્યાંથી આવે છે આ પગર. જો પગર પગર આઈ જા. પગર તમે પણ આવો છો? હરાડા થયો છો સરવા જવાના વાઘ છે. હી મામાઓ. તો ભાઈઓ સાંજે 5 વાગે આવી ગયા છે ફાર્મ ઉપર અને હવે આપણે ગૌ માતાનું કરવાનું છે મિલ્કિંગ. આ ગૌ માતાને કરી દીધી છે ચેન્જ. હવે લાવી દો બુલ અને આપણી ગૌ માતાને બચ્ચાને લાવી ચેર. હાય લાખી પેલી બદલાઈ નાખો. હા બધો લગતી. હા ના ના હા રેડી. હા આમાં જો ભાઈ તૈયાર થઈ ગયા ને મસ્ત રોજી. હવે હા પાછી પડ. હવ આમાં બોલને તમે બતાવી નાખો. તો ચલો ભાઈ બોલને કરી દીધી છે. શું કે પેન્ટ વાળું વિશ્વ એટલે એમ વિવો બદલાવ તમે. ભાઈઓ જય ગૌ માતા જય ગોપાલ. બ્લોગને કરીએ સમાપ્ત અને કાલે નવા બ્લોગમાં મળીશું. આજે થોડું બ્લોગ નાનો છે કેમ કે થોડું કામકાજ છે. ફટાફટ ગૌ માતાને ધોઈ નાખીએ. જય ગૌ માતા જય ગોપાલ સૌને જય જય પર.